નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 85માં વ્યવહારો દાખલાનું સોલ્યુશન આપણે મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 11, જો દડાની કિંમત ₹60 હોય અને બેટની કિંમત દડાની કિંમત કરતાં 80 રૂપિયા વધારે હોય તો 2 દડા અને 3 બેટની કિંમત શું થશે? તો સમજો કે આપણે એના માટે દાખલો કેવી રીતે ગણીશું? તો ધારો કે બેટની કિંમત દડાની કિંમત કરતાં 80 રૂપિયા વધારે છે। દડાની કિંમત 60 રૂપિયા છે। તેથી જો દડાની કિંમત કરતાં 80 રૂપિયા વધારે હોય તો 60 રૂપિયામાં 80 રૂપિયા ઉમેરો એટલે બેટની કિંમત થાય, એટલે બેટની કિંમત થશે 140 રૂપિયા। હવે 2 દડાની કિંમત, અહીંયા એક દડાની કિંમત 60 રૂપિયા છે, તો આપણો પહેલો પ્રશ્ન છે કે 2 દડા અને 3 બેટની કિંમત શું થશે? બેટની કિંમત આપણે શોધી, હવે દડાની કિંમત અહીંયા આપેલી છે, પણ આપણે કેટલા દડાની કિંમત શોધવાની છે? તો કે 2 દડા। તેથી એક દડાની કિંમત 60 રૂપિયા, તો 2 દડાની કિંમત બરાબર 2 × 60 એટલે 120 રૂપિયા દડાની કિંમત થાય। તેવી જ રીતે 3 બેટની કિંમત શું થશે? તો અહીંયા એક બેટની કિંમત આપેલી છે, આપણે જોઈએ તો 140 રૂપિયા, તો અહીંયા 3 બેટની કિંમત બરાબર 3 × 140 કરીશું તો 420 રૂપિયા એ બેટની કિંમત થશે। હવે પ્રશ્ન એવી રીતનો છે કે 2 દડા અને 3 બેટની કિંમત શું થશે? તો આપણે બંને કિંમત થઈ, દડાની કિંમત થશે 120 રૂપિયા અને બેટની કિંમત થશે 420 રૂપિયા, અને કુલ ટોટલ આપણે જો જોવું હોય તો કુલ આપણે 540 રૂપિયા થાય। એટલે અહીંયા આપણો ઓપ્શનમાં, એટલે કે બેટની કિંમત અને દડાની કિંમતનો સરવાળો કરીએ તો 540 રૂપિયા થાય। ત્યારબાદ દાખલો નંબર 12, એક શાળામાં 50 લીમડાના ઝાડ અને 75 આંબાના ઝાડ અને 125 આસોપાલવના ઝાડ છે। તો આવી 10 શાળાઓ હોય તો કુલ કેટલા ઝાડ થાય? તો આના માટે આપણે કેવી રીતે દાખલો ગણીશું? તો ચાલો આપણે જોઈએ। તો સૌપ્રથમ એક શાળામાં 50 લીમડા અને 75 આંબાના ઝાડ છે અને 125 આસોપાલવના ઝાડ છે। તો અહીંયા સૌથી પહેલાં આપણે બધા ઝાડોનો સરવાળો કરીશું। લીમડાના ઝાડ 50, આંબાના ઝાડ 75, આસોપાલવના ઝાડ 125, આ બધાનો સરવાળો કરીશું તો કુલ ઝાડ આપણા થશે 250। હવે આ એક શાળામાં 250 વૃક્ષો છે, તો આવી કેટલી શાળાઓ છે? તો કે 10 શાળાઓ છે। તો હવે આપણે જોઈએ તો એક શાળામાં 250 ઝાડ હોય તો આવી 10 શાળાઓમાં ઝાડ બરાબર કેટલા થાય? તો 10 × 250 આપણે કરીશું તો આપણો જવાબ આવશે 2500 ઝાડ એ કુલ 10 શાળાઓમાં થાય। આપણું ઓપ્શન નંબર સી 2500 જે છે તે આપણો સાચો જવાબ આવે। દાખલો નંબર 13, એક કારના 4 પૈડા છે, તો આવી 8 કાર અને એક ટેમ્પાના 3 પૈડા છે, તો આવા 4 ટેમ્પા છે, તો કુલ કેટલા પૈડા થશે? તો બાળમિત્રો, આપણે આ દાખલાનું સોલ્યુશન આવી રીતે મેળવ સૌ પ્રથમ જોઈએ તો એક કારને 4 પૈડા હોય, તેવી કેટલી કાર છે? 8 કાર। તો એક કારના 4 પૈડા, તો 8 કારના કેટલા? તો કે 8 ચોક 32 પૈડા કારના થાય। હવે બીજો પ્રશ્ન છે, ટેમ્પાના 3 પૈડા છે, 3 પૈડાવાળો ટેમ્પો છે, અને એવા કેટલા ટેમ્પા છે? તો કે 4।
તો અહીંયા સૂત્ર મૂકીશું કે 1 ટેમ્પાના 3 પૈડા, તો 4 ટેમ્પાના પૈડા બરાબર કેટલા? તો 3 ગુણ્યા 4 એટલે 12 પૈડા એના થશે. હવે આપણે અહીંયા પ્રશ્ન એવો છે કુલ કેટલા પૈડા થશે? તો 32 પૈડા જે છે તે કાળના થશે અને 12 પૈડા જે છે તે ટેમ્પાના થશે. એનો આપણે સરવાળો કરીશું તો કાળના પૈડા વત્તા ટેમ્પાના પૈડાનો સરવાળો 44 થશે. એટલે કુલ આપણા 44 પૈડા થાય. એટલે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 14. એક ગૌશાળામાં ગાયોના કુલ 56 પગ દેખાયા, તો ત્યાં કેટલી ગાયો હશે? તો બાળમિત્રો, આ એકદમ સરળ પ્રશ્નનો જવાબ મળે કે આપણે જોઈએ તો કે ગાયને 4 પગ હોય, તેથી 4 પગ હોય તો 1 ગાય હોઈ શકે. તો આપણે કુલ પગ કેટલા છે? 56. તો 56 પગ હોય તો કેટલી ગાયો થાય? તો આપણે 56 ભાગ્યા 4 કરીશું તો આપણને જવાબ મળશે 14. 14 ચોક 56. તો અહીંયા આપણે કેટલી ગાયો હશે? 14 ગાયો જે છે તે ગૌશાળામાં હશે. ત્યારબાદ દાખલો નંબર 15. 12 મિત્રોએ મળી 120 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો, તો દરેક મિત્રને કેટલા રૂપિયા આપવા પડે? તો એના માટે આપણે શું કરશું? તો કુલ જે રૂપિયા છે તે કુલ કેટલા રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો એમને? 120 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો. કેટલા મિત્રો હતા? 12 મિત્રો હતા. તો આપણે લખી શકીએ કે 12 મિત્રો તો 120 રૂપિયાનો આઈસ્ક્રીમ. તો એક મિત્રના કેટલો ભાગમાં આવે? તો એના માટે આપણે શું કરીશું? 120 ભાગ્યા 12 કરીશું. એટલે આપણને 12 દાન 120, 10 રૂપિયા જે છે તે દરેકના મિત્રએ આપવા પડે. આપણો ઓપ્શન નંબર એ 10 આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 16. જો 100 ઈંટના 250 રૂપિયા હોય તો તેવી 150 ઈંટોના કેટલા રૂપિયા થાય? અહીંયા આપણે ઈંટો જે છે તેનો ભાવ આપેલો છે 250 રૂપિયા. 100 ઈંટ 250 રૂપિયામાં આવે. તો આપણે 150 ઈંટોના ભાવ શોધવા છે. તો એના માટેનું સૂત્ર મૂકીશું કે અહીંયા આપણે શું શોધવાનું છે? તો કે રૂપિયા શોધવાના છે. હવે જ્યારે રૂપિયા શોધવાના હોય તો આપણે આવી રીતે સૂત્ર મૂકીશું કે 100 ઈંટ તો 250 રૂપિયા. તો આપણે કેટલી ઈંટોના શોધવાના છે? 150. તો 150 ઈંટના કેટલા? તેથી 150 ગુણ્યા 250 કરીશું અને ભાગ્યા 100. આપણે અહીંયા છેદ ઉડાડીશું. સરખા જે છે તેનો આપણે છેદ ઉડી જશે. વધ્યા કેટલા? તો કે 15 ગુણ્યા 25. 15 અને 25નો ગુણાકાર આપણે કરીશું તો જવાબ આપણો આવશે 375 રૂપિયા. તો આપણે 150 ઈંટોના કેટલા રૂપિયા થશે? તો કે 375 રૂપિયા થશે. દાખલો નંબર 17. એક દિવાલનું ચણતર કરવા માટે 1275 ઈંટો વપરાય હોય તો 5 દિવાલનું ચણતર કરવા કુલ કેટલી ઈંટો જોઈએ? તો સીધી વાત છે કે એક દિવાલ માટે 1275 ઈંટ માટે એવી કેટલી દિવાલ કરવાની છે? તો 5. 5 દિવાલ માટે કેટલી? તો 5 ગુણ્યા 1275 કરીશું. 1275 ગુણ્યા 5 એનો ગુણાકાર આપણે કરીએ તો અહીંયા આવશે 6775 રૂપિયા જે છે તે 5 દિવાલનું ચણતર કરવા માટે એટલી ઈંટો જોઈશે. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. દાખલો નંબર 18. વેદ 500 ઈંટો રૂપિયા 1000માં ખરીદે છે, તો આવી 1500 ઈંટોની કિંમત શોધો. તો આગળ આપણે દાખલો ગણ્યો તેવી જ રીતે આપણે જોઈશું કે 500 ઈંટોના
1000 રૂપિયા. તેથી એટલે કે માટે 1500 ઈંટોના કેટલા? 1500 ગુણ્યા 1000 છેદમાં 500 મૂકીશું. આપણે અહીંયા છેદ ઉડાડવાની પ્રક્રિયા કરીશું. બાલ મિત્રો, છેદ 3 રીતે ઉડે. એક સરખે સરખા, જેમ કે અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય, બીજું શૂન્ય ગયું અને બીજું શૂન્ય. ત્યારબાદ બીજી રીત છે ઘડિયાની રીત, 5 તેરી 15. અને ત્રીજી રીત છે કે એક જ ઘડિયામાં બંને સંખ્યા આવતી હોય. આ 3 રીતે આપણે છેદ ઉડાડી શકીએ. હવે જે વધે એને ગુણાકાર. અહીંયા 3 વધ્યા, અહીંયા 1000 ગુણ્યા 3 કરીએ તો 3000 રૂપિયા જે છે તે 1500 ઈંટોના થાય. અહીંયા આપણે ઓપ્શન નંબર બી 3000 જે છે તે આપણો જવાબ આવશે. દાખલો નંબર 19. 2 ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે છે, તો આવા 15 ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકે? અહીંયા આપણે કેટલી ઈંટો સમાય તેની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે એનું સૂત્ર મૂકીશું કે એ 2 ટ્રક જે છે એમાં 3000 ઈંટ માટે એવા કેટલા ટ્રક છે? તો કે આવા 15 ટ્રક છે. તો 15 ટ્રકમાં કેટલી ઈંટો? તો અહીંયા 15 ગુણ્યા 3000 છેદમાં 2. હમણાં આપણે જોયું કે ઉપર નીચેનો છેદ ઉડે. 15 દુ 30 અને 2 મીંડા એટલે 1500. 1500 ગુણ્યા 15 એટલે આપણો જવાબ આવશે. અહીં આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવે 22500 ઈંટો એ 15 ટ્રકમાં સમાઈ શકે. અહીંયા આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 20. હરિએ બેંક પાસેથી ₹500નું ધિરાણ લીધું, જ્યારે જેમ્સે એક ખાનગી પેઢી પાસેથી ₹500નું ધિરાણ લીધું. હવે આ ધિરાણ ચૂકવવા હરિએ 6 મહિના સુધી દર મહિને 110 રૂપિયા ચૂકવ્યા અને જેમ્સે કુલ 700 રૂપિયા ચૂકવવા પડશે. તો કોને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો બાલમિત્રો, આનો જવાબ આપણે શોધવા માટે એનું સૂત્ર મૂકીશું. સૌ પ્રથમ આપણે જોઈએ તો હરિ 500 રૂપિયા બેંક પાસેથી લે છે અને બીજો મિત્ર જે છે તે જેમ્સ તે ખાનગી પેઢી પાસેથી લે છે અને એનું અહીંયા કેટલા રૂપિયા વ્યાજ ભરે છે તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે હરિનું જોઈએ કે હરિએ કેટલી રકમ ચૂકવી. તો હરિએ ચૂકવવી પડતી રકમ બરાબર 6 માસનું વ્યાજ. તો 6 માસનું જે વ્યાજ જે છે દર મહિને કેટલા ભરે છે તે 110. તો 110 ગુણ્યા 6 કરીએ એટલે એને 6 મહિનાનું કુલ 660 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. ચાલો હવે આપણે જેમ્સનું વ્યાજ જોઈએ. તો જેમ્સને ચૂકવવી પડતી રકમ. તો જેમ્સ કેટલા ચૂકવે છે? તો કે અહીંયા રકમ આપેલી છે કે કુલ એને 700 રૂપિયા ચૂકવ્યા છે. એટલે અહીંયા 700 રૂપિયા ચૂકવ્યા છે. તો હવે કોને વધારે ચૂકવવા પડ્યા? તો તમે કહી શકશો કે જેની રકમ વધારે હોય એને વધારે વ્યાજ ચૂકવવું પડ્યું હશે. તો હરિએ ચૂકવેલ રકમ જેમ્સે ચૂકવેલ રકમ કરતાં ઓછી છે. તેથી જેમ્સને વધુ રૂપિયા ચૂકવવા પડશે. કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે? તો હવે 700માંથી 660 બાદ કરો તો 40 રૂપિયા જે છે તે વધારે વ્યાજ થશે. તો આવી રીતે આપણે જોઈએ તો એનો જવાબ આવશે 40. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 85માં દાખલા નંબર 11થી 20નું સોલ્યુશન મેળવ્યું. બાલમિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, નિયમિત રીતે જોતા રહેશો. નમસ્કાર.